ગોળ બનાવવા માટે સૌપ્રથમ તો પહેલા તો છે ને શેરડી વાડમાંથી કાપીને ટ્રેક્ટર ભરીને લાવવાની હોય ને આવી રીતના ટ્રેક્ટર. મિત્રો આ છે ડીઝલ એન્જિન, તમે તો જોયું નહીં હોય એટલે તમને બતાવી દઉં ને. આના દ્વારા શીશોડો આખો ચાલે છે ને જો એમાં શેરડી નાખવાની હોય ને શેરડીનો રસ નીકળતો હોય એટલે આવી જાય મોઢામાં પાણી, એટલે આપણે એક ગ્લાસ ઠપકારી લીધો છે રસનો. આ છે કડાઈ, રસ કાઢીને આમાં નાખે ને આ ઉકાળવાનો હોય અને આ ઠંડો કરીને એનો તો જોઈ લો. પેલા તો શેવડીનો રસનો ધોધ આમાં પડે છે એટલે શેવડીનો રસ કડાઈમાં ભેગો થાય અને એને ફૂલ તાપથી ગરમ કરીને શેવડીના રસને આવી રીતના લાલ કરીને ચાસણી બનાવી દેવાની હોય. શેરડીનો રસ છે ને ભાઈ આખો ચાસણીમાં રૂપાંતર થઈ જાય ને લાલ લાવા જેવું થઈ જાય એટલે એને આખો કડાઈ ઉપાડીને ઠંડા કરવા માટે આ પાટમાં ઠલવવામાં આવે છે. મિત્રો રસને છે ને એક રસ કરવા માટે છે ને આમ જો ઠંડો પાડવા માટે આવી રીતના ફેરવવામાં આવે છે પાવડાથી. તો આપણા ઘર સુધી જે ગોળના ભીલા પહોંચે છે ને જો આવી રીતના પાવડામાં ઉપાડીને આવી રીતના ગોળના ભીલા પાડવામાં આવે છે. પછી ગોળ ઠરી જાય એટલે આવી રીતના ભીલામાં તૈયાર થઈ જાય છે ને આ ભીલા કોઈ પણ જાતના દવા કે એસેન્સ કે કેમિકલ વગરનો ગોળ આવી રીતના બનાવવામાં આવે છે. તો મિત્રો આ આખો ઓર્ગેનિક ગોળ બનાવવાની આખી પ્રોસેસ આપણા યુટ્યુબ વિડીયો પર અપલોડ કરી દીધી છે, તો યુટ્યુબ ચેનલ લિંકની બાયોમાં છે. તો આ જે ફાઇનલ પ્રોડક્ટ છે ગોળની, જો આ છે પ્યોર ઓર્ગેનિક, જોઈ શકો છો.